બોલો સદગુરુ દેવ કી જય. જ્યારે રાજાશાહીનો જમાનો હતો, ખાસ કરીને લાઇટોની કોઈ વ્યવસ્થા નહોતી, ત્યારે નગરના રાજાએ નગરની અંદર જ્યાં ચોક હોય, અમુક શેરીઓ હોય, ત્યાં ફાનસની વ્યવસ્થા રાખેલી હતી. કે રાત્રિએ લોકોને અવર જવર કરવામાં અંધારું ન પડે અને પ્રકાશના માધ્યમથી અવર જવર થાય. રાજાનો નિમણૂક કરેલો માણસ હોય એ સાંજના સમયે ફાનસને સાફ કરી માલિકો કેરોસન પૂરી અને પેટાવી દે. આખી રાત્રિ એ ફાનસ બળે અને અંજવાળું થાય. એમ સંતો મહાપુરુષો એ કુદરતના નિમણૂક કરેલા મહાન વિભૂતિઓ છે, જે આપણી દેહ દુનિયામાં અંધકાર રૂપી રાત છે, એ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવાને માટે પોતાનું અનુભવ રૂપી વાણીનું દિવેલ પૂરી અને લોહ લગનની ચિનગારી આપી દે. ઓલું ફાનસ તો દિવેલ હાંજે પૂર્યું હોય એટલે હવારે થઈ રહીએ, પણ સંતો એવું દિવેલ પૂરી દે ને કે આ ફાનસ જન્મ જન્મ ભળ્યા જ કરે. એક વખત કોઈ એવી મહાન વિભૂતિ સદગુરુ સંતની દયાથી સત્યજ્ઞાનનો પ્રકાશ પડી જાય, પછી ક્યારેય અજ્ઞાન રૂપી અંધકારને આવવાનો અવકાશ નથી. એ જ ભાઈઓ, સદગુરુ સંતનો આપણા ઉપર મોટો ઉપકાર માનવો કે જેણે આપણું અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરીને સત્યનો પ્રકાશ પાડીને સત્ય સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપની ભાન કરાવી. એથી વધારે ગુરુનો ઉપકાર શું આપણે માનશું? મોટામાં મોટો ઉપકાર હોય તો એ છે. એટલે મહાપુરુષો પોતાની સ્વ અનુભવ વાણીથી આપણા જીવનને પ્રકાશિત કરે છે. પૂંજારામ બાપાએ ગાયું, સંતો આયા આખર જમાના, તેરા ભેદ કિસી કો સમજાના. મનુષ્ય અવતાર આપને મળ્યો 84 ફરી ફરીને, એ આપને આખર સમય પ્રાપ્ત થયો છે. મનુષ્ય દેહ એમને મળતો નથી ભાઈ, અને મનુષ્ય દેહની અંદર મહાન વિભૂતિ સદગુરુ પણ કમાઈ વિના મળતા નથી. એટલે ઘણા જન્મનું જ્યારે પુણ્ય ભેળું થયું, ત્યારે 84 ફરી ફરીને આ જીવ પુણ્ય પ્રાપ્ત કરીને મનુષ્ય દેહને પામ્યો. 84ના દેહોની અંદર પુણ્ય ભેળું થાય છે, હપ્તા સુકવાય છે અને પુણ્ય ભેળું થાય છે. કોઈ સુંદર મજાનું ઝાડ હોય, એ ઝાડની છાયામાં પક્ષીઓ બેહે, મનુષ્ય બેહે. એના ફળ મનુષ્ય ખાય, પક્ષીઓ ખાય. વૃક્ષને તો ઠંડીને, તાપને
ને વરસાદને સહન કરવાના અને બીજાને સાયાને ફળ આપવાના એનું પુણ્ય મળતું હોય છે ને. એમાં એ વૃક્ષની સાયામાં કોઈ પૂર્વજન્મની થોડી ઘણી કમાઈને લઈને કોઈ એવા સંત આવી ગયા ને સંતનો આશ્રિત હોય એમ કે બાપા આ ઝાડવાન સાંયે ખાટલો નાખી દઉં, જરાક લંબાવો ને. મહાપુરુષી સાયામાં બેહે, એની વૃક્ષ ઉપર નજર જાય, મારા બહુ ઝાડ સારું છે. અરે બાપા આમાં કેરીએ બહુ સારી આવે છે એકાદી પાકેલી કે જોઈ લઉં લ્યો. જડીઓ કેરી તોડીને સંતે ખાધી, વાત પૂરી થઈ ગઈ. સંત એટલે ગુરુ, એટલે 84નું ચક્કર એનું પૂરું. ગુરુ નતો ભાઈ, જેટલા ગુણ ગાય એટલા ઓછા. એકવાર ઉગારામ દાદા તાલાળીથી તરઘરી ગાડામાં બેસીને જતા હતા. રસ્તામાં આપણા સત્સંગીની વાડી આવે, થોડોક બગીચો ને એમાં પોપૈયા. ઉગારામ દાદા કેલા પોપૈયામાં કઈ પોપૈયું પાકેલ છે કે બાપા કાલે જ ઉતાર લીધા બધાય, હવે તો ક્યાંથી હોય. બધાએ જોઈને થડેથી બધાય પાકેલ ઉતારીને જવા દીધા કે પણ માળા જો જડશે જોતો ખરો. તપાસ કરી, હા બાપા બે પાકલ ધ્યાન વગર ના રહી ગયા. લાય સુધાર્યા બહુ પોપૈયા મીઠાઓ. મને લાગે પોપૈયાનું કામ થઈ ગયું. આવા 84ના દેહોની અંદર કુદરતી યોગે પુણ્ય ભેળું થાય. એટલે પણ તારા બળદ કેવું પડે, પણ ગાડું ટાઈમે પુગાડી દીધું લે. હા, માથે હાથ ફેર્યો. છૂટી ગયો. આવા 84ના દેહોની અંદર પુણ્ય ભેળું થાય ત્યારે મનુષ્યનો અવતાર મળે. મનુષ્ય અવતારની અંદર જેની દ્રષ્ટિના ફળ લાગે, બોલેલા શબ્દો ફળે, એવા સદગુરુ મળે. એ આપણું મહાન ભાગ્ય છે. એવા સંતો એણે દિવેલ પૂર્યા ને એટલા બધા ફાનસ બળતા થઈ ગયા. ઉપકાર એનો માનજો. આપણું ફાનસ આપણે નથી પેટાયું, આપણા ગુરુએ પેટાયું છે. ભલે કોળિયું વાટ તૈયાર હોય, પણ દિવેલ પૂરીને પ્રગટ કરનાર સદગુરુ સંત છે. દેહ કોળિયું છે, સુરતા વાઇટ છે. ભાવ પ્રેમનું દિવેલ પૂરીને પ્રેમની જ્યોતિ પ્રગટ કરનાર સદગુરુ છે. અને સદગુરુએ જે દીવા પેટાવ્યા ભાઈ, ફૂકું મારવાળો એ બહુ માર્યું.
કોઈની તાકાત નથી કે સદગુરુએ પ્રગટાવેલા દીવાને કોઈ ઠારી દે. અશક્ય વસ્તુ છે. દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવી સુરતાની દિવેટ બનાવી, પછી એને બ્રહ્મ અગ્નિથી પેટાવી અને દિલમાં દીવો કર્યો. તો પૂંજારામ બાપા કહે છે કે ભાઈઓ, મનુષ્ય જીવન તમને પ્રાપ્ત થયો આખર જવાનો છે, સારો સમય છે. ફરી ફરીને આ મનુષ્ય અવતાર મળ્યો છે, તો આ સમયમાં બહુ વિલંબ કરતા નહીં, બહુ કલ્પનાના ઘાટ ઉપર ચડતા નહીં. કોઈ સદગુરુ સંતની શાન લઈને જે તમારી દેહ દુનિયાને પ્રકાશી રહ્યો છે, એ શુદ્ધાત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપની ભાન કોઈ સદગુરુની શાન લઈને કરી લ્યો. એ અત્યારે તમને કુદરત મહારાજે મનુષ્ય અવતારમાં યોગ આપ્યો છે. આયા આખર જમાના તેરા ભેદ કિસી કો સમજાના. આત્મ સ્વરૂપનો ભેદ કોક કોક વિરલાઓ જેણે સદગુરુ સંતના ચરણ સેવ્યા, ગુરુના ચરણેથી જેણે આ સમજણ લીધી, એ ભેદને પામી ગયા છે. મનુષ્ય જીવનની અંદર જાણવા જેવું અને પામવા જેવું હોય તો આત્મ સ્વરૂપ છે. બીજું ગમે એટલું જાણશું, એ જાણપણું તો કદાચ આપને ભૂલા પણ પાડે, ભવરણના ચક્રમાં પણ નાખે. મિથ્યા જાણપણાની ઉપર તો પોતું મારવાનું અવતારો કહે છે. દાદા રામદેવજી હરભુજીભાઈને કીધું કે જોઈજે હો ભાઈ, આ દીઠી અણદીઠી જે કરે જીવતા પેલો ઈ તરે. જે દીઠી અણદીઠી કરી નાખે, અવલ તેજી કોલ પાળે મરને પેલે મરે. દીઠી અણદીઠી જે કરે ઈ જીવતા પેલો તરે. મિથ્યા જાણપણાના જોર ઉપર પોતું મારીને પાટીને ક્લિયર કરી નાખવી છે. મિથ્યા જાણપણાને ભૂલી જવું છે અને સદગુરુએ જે જાણ આપી છે એ જાણને દ્રઢ કરી લેવી છે. અન્ય જાણપણાના જે ચિત્રો છે એની ઉપર પોતું માર દેવું છે, એની ઉપર પોતું માર દેવું છે. સદગુરુએ જે જાણ આપી છે એ જાણને દ્રઢ કરી લેવી છે. બસ નામ સત્ય છે, નામ નિર્ગુણ ભગવાન છે ને સદગુરુ મારા સગુણ ભગવાન છે. આ વાતની જેને દ્રઢતા ખાલી થઈ ગઈ, દ્રઢતા, એ અંશ પટા ઉપર આવી ગયો. ઈ જરૂર વેલો મોડો ગતિ કરીને એક દી મૂળ મુકામ સુધી પહોંચી જાહે, પણ આટલી દ્રઢતા પેલા થઈ જવી જોઈએ, નક્કીપણું થઈ જવું જોઈએ. આયા આખર જમાના તેરા ભેદ કિસી કો સમજાના. તારો આત્મ સ્વરૂપનો ભેદ તો કોઈ એવા મહાપુરુષની દયા થાય તો સમજાય એમ છે. બીજી રીતે કહીએ તો સતયુગ દ્વાપર ત્રેતા નટાણે છેલ્લો કળયુગ આખર જમાનો હાલે છે. આમાં માણાના મન ધડે રહેવાની એ અઘરું છે. સત્ય વસ્તુ ગોતવી અઘરી પડે એવું થઈ ગયું છે. આ સમયની અંદર મનનો ધડો રહેવો, મનની દ્રઢતા રહેવી, ગુરુનો ને ગુરુ વચનનો વિશ્વાસ રહેવો, એ અઘરો વિષય છે. પણ સદાય એવા સંતની, એવા મહાપુરુષની કૃપા ઢળતી હોય તો જરૂર
કળીકાળની અંદર મનને સ્થિર કરવું અઘરું છે, અને સ્થિર થાય તો સતયુગ, દ્વાપર અને ત્રેતા એના કરતા કળિયુગની અંદર થોડી વાર મન નામની અંદર સ્થિર થાય તા પુણ્યના ઢગલા થઈ એવો ગુણ કળિયુગનો છે. તમે થોડું પુણ્ય કરો ને ઝાઝું એનું ફળ મળે એ કળિયુગની અંદર. એટલે કળિયુગમાં એમ કહેવામાં આવ્યું છે કે ગાયની ચીંગડી માથે રાઈનો દાણો ટકે એટલી વાર મન જો સદગુરુના નામમાં ટકી જાય તો આપણે એ પ્રયાસ કરવાનો છે. બીજું કાંઈ ન શીખીએ તો કાંઈ નહીં, બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં. ભલે પુણ્યદાનો કરીએ, થોડા ઘણા પરમાર્થના કામો કરીએ, સેવા સુસુપા કરીએ, સત્સંગ કરીએ, એ બધું કરીને અંતરથી સદગુરુને પ્રાર્થના કરવી કે ગુરુ મહારાજ અમારાથી યથાશક્તિ પુણ્યદાન કર્યું, સેવા કરી, સત્સંગ કર્યો, આનું ફળ અમારે બીજું કંઈ જોતું નથી. આનું ફળ અમારે એ જોઈએ છે કે અમારું મન તમારા નામમાં લાગો. બસ આનું ફળ અમારે એ જોઈએ છે કે અમારું મન તમારા નામની અંદર, તમારા સ્વરૂપની અંદર ગરકાવ થાવ. તમે તો દયાના સાગર છો, કરુણાના ભંડાર છો. અમારા ઉપર એવી રેમ દ્રષ્ટિ કરો કે આ કળીકાળની અંદર અમારા મનનો ધડો ન રહેતો હોય તો આપ દયા કરો. તો જરૂર એની કરુણા વરસે. હમણાં ભાઈએ દાદાનું ભજન ગાયું ને કે ગુરુજી કીધો બહુ સત્સંગ પણ અમારા મનને શીખ્યા નહીં મારી. પણ તમે જ્યારે પલમાં કીધી મેર શરણે લીધા તાણી. અમે બહુ સત્સંગ કર્યો છતાં અમારા મનને મારી શક્યા નહીં, પણ જ્યારે તમારી કરુણા થઈ તો એ અમારા મનને તમારા ચરણમાં સમાવી દીધું. કીધો બહુ સત્સંગ છતાં અમે મનને શક્યા નહીં મારી, પણ તમે જ્યારે પલમાં કીધી મેર તો તમારા ચરણમાં લીધા તાણી. તમારા ચરણની રજ રજ રૂપ રાખો દાડી દાડી. દાસ લાભોની વિનંતી એ જ કે સાંભળજો ને ઉગારામ દયા આણી. જો હું માગ્યું, કઈ અરજ કરી? સંતોની વાણી સાંભળીને આપણે અરજ કરવાનું શીખવું પડે એમ છે બાપુ. કે સદગુરુને હું અરજ કરાય, ગુરુ પાસે શું મગાય, ગુરુ પાસે શું આશા કરાય, એ શીખવું પડે એમ છે. એ શીખવાડનારા દિવેલ પૂરનારી વાણી સંતોની છે. એ જો દિવેલ પુરાઈ જાય તો આપણા ફાનસ બળતા રહીએ, ખાડામાં પગ ન પડે ને ભાઈ. અંધારું હોય તો ગમે માણસનો ભૂલથી ખાડામાં પગ પડે, પણ અંધારું ન હોય તો ખાડામાં પગ ન પડે. કહા સો અંશો આવે જ આવે, કોણ હે જીવ કા થાણા, પોથી પુસ્તક સબ ही ढूंढा સ્વરૂપ કોઈ સંત કો દર્શાના. આપણા દેહની અંદર અંશ ક્યાં આવન જાવન કરી રહ્યો છે? જીવનું સ્થાન શું છે? પોથી પુસ્તક સબ ही ढूंढ્યા. તમે કોઈ પણ ધર્મગ્રંથ વાંચો, ધર્મગ્રંથની અંદર સ્વરૂપ લક્ષ્યની વાતો, સિદ્ધાંત યથાર્થ ઋષિ મુનિઓએ સંતોએ બતાવેલા છે. પણ જે લક્ષ્ય બતાવ્યું છે એની યથાર્થ સમજણ લેવાને માટે સદગુરુ સંતના ચરણે જવું પડે. સદગુરુ સંતના ચરણે જવું પડે. સદગુરુ જ્યારે લક્ષ્ય બતાવે, કારણ કે એમાં શાસ્ત્રોની અંદર અર્થ છે,
ગર્થ બતાવનાર કોઈ સદગુરુ મળી જાય તો કામ પતે એવું છે. તો જે નામની નિશાની શાસ્ત્રો બતાવે છે એ નામની ઓળખાણ ગુરુ કરાવે છે. વેદ જે નામને આંગળી ચીંધે છે, શાસ્ત્રો જે નામને આંગળી ચીંધે છે, પુરાણો જે નામને આંગળી ચીંધે છે, નાના મોટા ધર્મગ્રંથો જે નામને જે લક્ષણે આંગળી ચીંધે છે, ઈ સ્વરૂપ દર્શન કરાવનાર સદગુરુ છે. કહા સો અંશ આવે જ આવે કોણ હે જીવ કા થાણા, પોથી પુસ્તક સવહી ઢૂંઢા સ્વરૂપ કોઈ સંત કો દર્શાના. જ્યારે શાસ્ત્રો વાંચ્યા પણ એનો મર્મ સદગુરુએ સમજાયો, એનો મર્મ સદગુરુએ સમજાયો. વેદે ભલે ઘોષણા કરી પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ સોહમ અસ્મી તત્વમસ્યા, જે ઘોષણા કરી એનું લક્ષ્ય બતાવનાર સદગુરુ છે. એ નામનું સાધના કેમ કરવી, કેવી રીતે સફળતા થાય, એ જ્યારે સદગુરુ મળે ત્યારે સમજાવે. સદગુરુએ સમજાવ્યું કે વેદ જેને તત્વમસી કહે છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ કહે છે, અયમ આત્મા બ્રહ્મ કહે છે, સોહમ અસ્મી કહે છે, એ તારા પ્રાણની અંદર એ તત્વસાર સ્વરૂપ આવન જાવન કરી રહ્યું છે. આવો ઉઠે સોહમ બેસે સુનમાં જઈને સમાય એવા 21,600 ઉપડે પ્રવાહિકને મળીને પાછા જાય. પ્રથમ પૂજું મારા સદગુરુદેવ અખંડને આરાધવા, ખોળીને મેં જોયા પિંડ બ્રહ્માંડા સોહમ પદને સાધવા. આ તારા પ્રાણની અંદર એ તત્વ આવન જાવન કરી રહ્યું છે. તો અગમઘર સે અંશા આવે જ આવે, બ્રહ્મ હે જીવ કા થાણા, સબ ઘટ મેં એક આત્મ દેખા, જેની શાખ દિયે વેદ અને પુરાણા. અગમઘરથી અંશ આવે જ આવે. અગમઘર એટલે પ્રાણ, અગમઘર એટલે પ્રાણ. પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે આ અંશ આવન જાવન કરી રહ્યો છે. અંશો સોહમ, સોહમ અંશો, બાર બાર ઉલટાત. પૂરા ગુરુ મળે ને ભેદ બતાવે આપણા, એમાં મન નિશ્ચય ઠહેરાત. નિરંજન માળા ઘટ મેં ફિરે દિન રાત. અહોનિશ હંસો 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 હંસો. મનુષ્યના ઘટમાં નહીં, પ્રાણી માત્રના ઘટમાં ધ્વનિ ઉઠી રહ્યો છે. રવિ સાહેબ કે 84 લાખ યોનિઓને દરેક પ્રાણીની અંદર આ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો, પણ કોઈ જાણે કોઈ જાણત નહીં. જાણવાની સમજણ એક મનુષ્યને જ મારા નાથે આપી છે. સમજણ એક મારા નાથે મનુષ્યને જ આપી છે. અગમઘરથી જીવ આવે જ આવે. આવન જાવન અષ્ટ કમળ में नुरत सुरत ले लाया, सुन की पार निरंतर दिसे सैतन सिंधु समाया. સદગુરુની શાન મળી તો આત્મ હિરલા પાયા, જબ ગુરુ ચરણ મેં ચિત લાયા. પ્રાણની અંદર હંસ આવન જાવન કરી રહ્યો છે. અગમઘરથી હંસ આવે જ આવે. બ્રહ્મ હે જીવ કા થાણા, જીવને ઠરવાનું ઠેકાણું બ્રહ્મ છે. જીવ એટલે અજ્ઞાન દશા, મનોદશા, એને આપણે જીવ કહીએ છીએ. આને ઠરવાનું ઠેકાણું બ્રહ્મ છે. તમારે જેટલા પ્રયાસ કરવા એટલા કરી લેજો. અજ્ઞાન અવસ્થાવાળું તમારું મન કોઈ સદગુરુ બ્રહ્મસ્થાન નહીં બતાવે ને એ સ્થાને મન નહીં વિરામે ત્યાં સુધી ક્યાંય સ્થિર નહીં થાય. અને ગમે એટલા વૈભવ આપી દેવાની છૂટ. કોઈ વૈભવથી, કોઈ ભોગવટાથી મન તૃપ્ત ન થાય અને શાંત પણ ન થાય. એનું ઠેકાણું બ્રહ્મ છે. બ્રહ્મમાં જ વિરામે. સિદ્ધાંત એ છે કે જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થઈ હોય એમાં સમાય મન
બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલું છે, ન્યા જ સમાય. એને ઠરવાનું બીજું કોઈ ઠેકાણું નથી. બ્રહ્મ હે જીવ કા થાણા. આપણી ભાષામાં આપણે ઠરવાનું ઠેકાણું હોય તો ગુરુનું ચરણ. સાદી ભાષામાં આપણે ઠરવાનું ઠેકાણું હોય તો ગુરુનું ચરણ. ને કાંઈક ઠરીને ઠામ બેઠા હોય તો એનું શરણ મળ્યું તો ને ભાઈ. કાંઈક ઠરીને ઠામ બેઠા હોય તો એનું શરણ મળ્યું હોય તો ને નકર આ કુદમ કુદા કાંઈ મટે એવું છે. જીવની દોડધામ કાંઈ મટે એવું છે. મનવૃત્તિનો વિરામ થાવો એ કોઈ નાની વાત લાગે છે ભાઈ. મનવૃત્તિનો વિરામ થાવો એ કોઈ નાની વાત લાગે છે. આપણી સાચી ભાવના અને ગુરુની દયા બેયનો સુમેળ થાય ને તો મનવૃત્તિ વિરામે. પુરુષાર્થની સાથે ગુરુની કૃપા પણ જોઈએ છે. સદગુરુની કૃપા હોય તો જ મનવૃત્તિનો વિરામ થાય છે. ને ઠરવાનું ઠેકાણું ઈવડું એ જ છે. મન જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાં સમાય એને મોક્ષ કહેવાય છે. જે ઘરથી જીવ આયા છે જે સોઈ ઘર પાયા. ઉલટ સમાયા આપમાં તો અનહદ લક્ષ્ય. લાયા સંતો ખોજી હદ બેહદ આગે ચલના. નામ રૂપ વિચાર કે એક બ્રહ્મ સાગર મેં મિલના. મનરૂપી બિંદુ બ્રહ્મ શાયરમાં મળી ગયું એટલે મોક્ષ વાત પૂરી થઈ ગઈ. જે બિંદુ શાયરમાં મળી ગયું, શાયર કોઈ દી હુકાય નહીં કે બગડે કે ઢળે કે એવો એમાં કાંઈ ભય નથી. માટે અગમ ઘરથી જીવ આવે જ આવે. બ્રહ્મ હે જીવ કા થાણા. જીવને ઠરવાનું ઠેકાણું બ્રહ્મ છે. તો જ્યાં મનનો વિરામ થાય, પૂર્ણ વિરામ થાય, એ સ્થાન જ આપને આપણા સદગુરુએ બતાવ્યું છે. અને અભ્યાસી સંન્યાસીઓ મહાપુરુષો નિશ્ચય કરીને એમ કે છે, બ્રહ્માનંદે કીધું ને કે એમાં નિશ્ચય મન ઠહેરાત. ઠેરાય લગભગ ઠેરાઈ જાય, અલ્પવિરામ નહીં, નિશ્ચય મન ઠહેરાત. ઠેરાય જ. એને માટે કંઈ વિચારવાનું નહીં, વિચારવાનું જ નહીં. નિશ્ચય મન ઠહેરાત. નિરંજન માળા ઘટ મેં ફિરે દિન રાત. અગમ ઘરથી અંશ આવે જ આવે. બ્રહ્મ હે જીવ કા થાણા. इस सब घट में एक आत्म देखा ब्रह्म स्वरूप आत्मा सर्व घट में सरखो छे. सर्व घट में सरखो छे. એટલે કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં. સર્વ ઘટની અંદર આત્મ એક જ સરખો છે. જેની સાખ દીએ વેદ પુરાણા. વેદ પુરાણો એની સાક્ષી આપે છે કે સર્વ ઘટની અંદર આત્મા છે એ નિરંતર બ્રહ્મ છે, સરખો છે. પછી કોઈ કામી દેખાતો હોય, કોઈ લોભી, કોઈ લંપટી, કોઈ પ્રપંસી, કોઈ દગાખોર, એ તો એની પ્રકૃતિ છે. માલિકોર બેઠો એ હાવ કોરો કડાક છે. એ હાવ કોરો કડાક છે. એને કોઈ ડાગડૂગ નથી. જે જીવનપણું આમાં જુગતીથી મેલ્યું, કોઈ મળીને મંગળ ગાય. વાસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. ચૈતન તો કોરો કડાક છે, એમાં કોઈ ડાગડૂગ નથી. આ તો ખોરાકના ભેદે વિકૃતિ થઈ છે, પ્રકૃતિની વિકૃતિ થઈ છે. એક માણસ ખાઈને ઉલટી કરે, ખાઈને ઉલટી કરે, ને એક ખાય એમ એને મજા આવે. અને વિકૃતિ થયેલી છે, અને વિકૃતિ થયેલી છે.
એમ જે જીવનની અંદર અવગુણ છે એ વિકૃતિ છે. વિકૃતિ થવાનું કારણ કે કંઈક ખોરાકમાં ભેદ થયો છે, ખોરાકમાં કંઈક આવી ગયું છે, એને લઈને વિકૃતિ થઈ છે. એમ માણસ જેવો સંગ કરે છે ને સંગ દોષે કરીને વિકૃતિ થાય છે. મન છે એ સમજણ વિના જો ખરાબ ખોરાક લઈ લે તો વિકૃતિ થાય છે. માટે હારો ખોરાક લે ને તો વિકૃતિ ન થાય. તો સારો ખોરાક હોય તો અનુભવી મહાપુરુષોનો સત્સંગ કરો, એ હારામાં હારો ખોરાક છે. ખોરાક છે અને ઔષધય છે. ખોરાક છે અને ઔષધય છે. પુષ્ટિ આપશે અને કંઈ વિકૃતિ છે તો રોગય મટાડશે. પણ જો કોઈ લેભાગોનો સંગ થઈ ગયો તો વિકૃતિ થાય છે. માટે કોઈને ઉલટી થાય એટલે એનો આત્મા થોડો ખરાબ છે, કોઈને કેન્સર થયો એટલે એનો આત્મા થોડો ખરાબ છે. એમ પ્રપંચી, કપટી, લોભી દરેકનો આત્મા તો શુદ્ધ ચૈતન બ્રહ્મ છે. પણ આવી વિકૃતિ થઈ એટલે જે પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ છે, જે શાંતિ રૂપ છે, સુખ રૂપ છે, આનંદ રૂપ છે, એની જાણ નથી. એની જાણ નથી. એને લઈને ઘટમાં શાંતિ, સુખ અને આનંદનો ખજાનો હોવા છતાંય માણસ કાયમને માટે દુઃખી દુઃખી થઈને જીવન ગુજારતો હોય છે. માટે એ શુદ્ધાત્મ સ્વરૂપની ભાન કરવાને માટે કોઈ સદગુરુ સંતના ચરણનો આશરો લઈએ, સદગુરુની શાનને સમજીએ તો બહુ જેને વિકૃતિ થઈ હતી ઈવડાઈએ જો સદગુરુની શાન સમજા તો કામ થઈ ગયું. માણાને મારવું, લૂંટવું, ગમે એનું લઈ લેવું ને આવી જે વિકૃતિવાળા હતા, પણ એણે સંતોનો સમાગમ થયો અને સંતની શાન લીધી તો એ વિકૃતિ મટી ગઈ ને પરમ સુખિયા થઈ ગયા. પરમ સુખિયા થઈ ગયા. માટે સબઘટમાં એક આત્મ દેખ્યા. એક આત્મ સર્વઘટની અંદર સરખો છે, જેની શાખ દિયે વેદ પુરાણા. વેદ પુરાણો જેની સાક્ષી આપે છે. એ શુદ્ધાત્મ સ્વરૂપને પરખવું હોય તો કોઈ સદગુરુની શાન લઈને જેનાથી વારંવાર વિકૃતિ થાય છે એનો આપણે ત્યાગ કરવો જોઈએ. કે હું હાડું શીણાના લોટનું ખાઉં ને તે પછી મને જરાય મજા ન આવે તો બંધ કરીને ભજીયા બાળીને કાંઈ પછી થૂકું ન આવવા દેવાય. ગાંઠિયા બાળ્યા નથી ને જલેબી બાળી નથી ને ત્યાં તો પછી કંઈ જોયું જાય ટીકડી લઈ લો, પણ એ હું કામ ધંધો જ કરવો જોઈએ. જે ખોરાકથી વિકૃતિ થાય છે એ ખોરાકનો ત્યાગ કરો. એ ખોરાકનો ત્યાગ કરો. ઔષધ કરતાંય પથ્ય મોટું છે બાબુ. ઔષધ કરતાંય પથ્ય મોટું છે. અને ગરમ દાદા કહેતા કે આ જે વસ્તુ તમને આપી બે આની છે, પણ એની ક્રિયા હોળાની છે. વર્તમાનની ક્રિયા હોળાની. પથ્ય મોટું છે. પથ્ય ન પાળો તો તમારો રોગ ન મટે. તમારો રોગ ન મટે. માટે જે વિકૃતિ કરનાર
છે એનો તમે પુંજારામ બાપા કે ત્યાગ કરો. કામ ક્રોધ લોભ મોહ ઉપજાવે છોડી દ્યો અભિમાના. આમાં ભલા બુરાના બદલા દેખ્યા, ભલા બુરાના બદલા દેખ્યા. સત અસત કો પરખાના. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, અભિમાન છે, આ બધા વિકૃતિ કરનારા છે. આ બધા વિકૃતિ કરનારા છે. કામ ક્રોધ લોભ મોહ ઉપજાવે છોડી દ્યો અભિમાના. અભિમાનને મૂકી દ્યો, જાણપણાના જોરને મૂકી દ્યો. જે આ વિકૃતિ કરનાર છે એ બધાનો ત્યાગ કરો. એનો ત્યાગ કેમ થાય? કે સમજણ પૂર્વક થાય, બળથી ન થાય. હવે મારે ક્રોધ કરવો જ નથી, હવે ગમે એમ થાય તો લોભ નથી કરવો, ગમે એમ થાય તો હવે કામ નથી થવા દેવો, મોહ નથી થવા, અભિમાન તો આવવા જ નથી દેવું. આહળા જાનું ના આવે, ક્યાંથી ભાંડું પાડે ને કેમ આવે આપને ખબર ન હોય. આપને ખબર જ ન હોય, કઈ આવી જાય. તો આના ત્યાગ માટે શું કરવું? આને દૂર કરવાને માટે શું કરવું? આને બગાડવાને માટે શું કરવું? કે જો એને માટે બળ કરીને કંઈ કરવા ગયા તો એ કઈને તમે હટાવી શકશો નહીં. પણ સંતનો અનુભવ જોવો, અનુભવની સાક્ષીઓ જોવો. પ્રીતમે ગાયું કે કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથ જોને. શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સગળી રીતે સુખ જોને. જેમ જંગલમાં કેસરી સિંહની ત્રાડ પડે અને હજારો હાથી માથે પૂંછડા લઈને ભાગવા માંડે, સિંહને કોઈને તગડવા દોડવું નથી પડતું, ખાલી ગર્જના થાય. ત્યાં જંગલના પ્રાણીઓ માથે પૂંછડા લઈને ભાગવા જ મંડી જાય. એમ અવિદ્યાના દળને હટાવવાને માટે સદગુરુની શાન લઈને જો નામની ગરજના આપણા ઘટમાં થઈ જાય, આને ભગાડવાનો પ્રયાસ નથી કરવો, નામનું ચિંતવન કરવાનો પ્રયાસ કરવો છે. અવિદ્યાના દળોને ભગાડવાનો પ્રયાસ નથી કરવો, નામનું ચિંતવન કરવાનો આપણે પ્રયાસ કરવો છે. નામનું જો ચિંતવન થાય તો અવિદ્યાના દળો ભાગી જાય છે, નાસી જાય છે. જો નામનું ચિંતવન થાય તો જે વાત પ્રીતમે કીધી એ વાત તુલસીદાસ મહારાજે રામાયણની અંદર કીધી કે સોહમ અસ્મી ઇતિવૃત્તિ અખંડા દીપ શિખાસો પરમ પ્રસંડા. આત્મ અનુભવ સુખસો પ્રકાશા તવ ભવ મૂળ ભેદ ભ્રમનાશા. સોહમ અસ્મી આવું ચિંતવન જો થઈ જાય તો અવિદ્યાને ટાળવાનો કંઈ આપણે પ્રયાસ નથી કરવો. દિવસ ઉગે એટલે અંધારાને કાઢવાનો કાંઈ વિચાર કરવો પડે તમારે? તમારા ઘરમાં આખા ઘરમાં અંધારું હોય, આવડો દીવો પ્રગટે તે અંધારું ક્યાં વયું જાય ખબર પડે છે? ખબર પડે છે. એમ જન્માંતરોનો ગાઢ સવાયેલો જ્ઞાનરૂપી અંધકાર જો નામની દીવડી પ્રગટી જાય તો અંધકારને કાઢવાનો પ્રયાસ કરવાનો નથી.
सुंदर पहाड़ में गुफा मोटी सदा अंधकार वास करे, धोखा मारीने काढ़े अंधारा, कहो प्रकाश विनाई केम टळे। अशरज देखा दुनिया में, भात भात उपाय करे, लिया पत्थर की नाव साथ में, वो भवसागर ने तो केवी रीते तरे। तो भाई बीजा प्रयासों करवा करता अविद्याने टाळवा माटेना बीजा प्रयासों करवा करता सद्गुरुना नामનું ચિંતન કરવાનો પ્રયાસ કરવાનો છે। સમસ્યાઓ હજારો છે, કેટલી? એથી વધારે હાલો ને, લાખો છે, લાખો સમસ્યાઓ છે। લાખો સમસ્યાની ચાવી એક જ છે, એક જ ચાવીએ બધી સમસ્યાઓ હલ થઈ જાય છે। જેમ એક જડીબુટી બધી પ્રકારના રોગને મટાડે છે, એમ એક જ સતનામ રૂપી ઔષધ બધા મનના રોગોને મટાડે છે। સતનામ રૂપી એક જ ચાવી બધા તાળાને ખોલી દે છે, બધા તાળાને ખોલી દે છે, એક જ ચાવી। માટે કામ ક્રોધ લોભ મોહ ઉપજાવે, છોડી દ્યો અભિમાના, આ ભલા બુરાના બદલા દેખ્યા શાખ, આમાં સત અસત પરખાના। ભૂલા ભરા બોલાના બદલા છે ને, જે કાંઈ આપણા જીવનમાં આવે એ શું છે? ભલા બુરાનો બદલો છે। આપણે સુખી હોય તો કોકનું ભલું કર્યું છે, એક પછી એક કંઈક આફતો આવ્યા કરતી હોય તો આપણાથી કંઈક ભૂલ થઈ છે। આપણું કર્મ જ છે ને, જે કાંઈ છે એ આપણું જ કર્મ છે કે બીજા કોઈનું? જે કાંઈ છે એ આપણું જ કર્મ છે, ભલા બુરાનો બદલો છે। એ કર્મની વાગઝાળમાંથી નીકળી જવું હોય, સદંતર કર્મના ફાંસમાંથી મુક્ત થવું હોય તો સત અસતની પારખ કરો। પારખ કરીને અસત્યનો ત્યાગ કરી અને સત્યને પકડો। તો અસત્યનો ત્યાગ કરવો એટલે દેહભાવનો ત્યાગ કરવો। દેહભાવનો ત્યાગ થયો એટલે અસત્યનો ત્યાગ થઈ ગયો। સત્ય સ્વરૂપ આત્મા છે। અસતને છોડો અને સતને પકડો, દેહભાવને તજો અને આત્મભાવે દ્રઢતા પ્રાપ્ત કરો। હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, આવું જેને નિરંતર ચિંતન થઈ ગયું એ જીવન મુક્ત સાધકની દશા કે છે સંતો। જે જીવન મુક્ત સાધક છે એના આ એક રટણ દ્રઢ થઈ ગયું છે। અને સમરણની અંદર આપણે એ જ ચિંતન કરી રહ્યા છીએ। હે ગુરુ મહારાજ, હું તમારું ભજન કરું। ગુરુ મહારાજ કે જે બ્રહ્મ હું છવી બ્રહ્મ તું છો। બસ આ સત્યનો જો પારખ થઈ જાય તો ભલા બુરાના બદલામાંથી મુક્તિ મળી જાય। પ્રેમ ગલી મેં મારા પિયોને નિરખ્યા, કોટિક સુર તણી કાંતો, હવે પાપ ને પુણ્ય મારા મટી ગયા, સજની ભૂલી ગઈ સર્વે ભાંત્યું, લગ્યા ગલે જે સેદ ગુરુના વેદ શું જાણે આ વાતું। પાપ ને પુણ્ય મારા મટી ગયા સજની, પાપ પુણ્યની દાવો જ છૂટી ગયો। પાપ પુણ્યનો દાવો છૂટી ગયો। એ સ્વરૂપનું ચિંતન થતા પુણ્યના ઢગલા થાય છે અને પાપ બળીને ભસ્મ થાય છે।
એ સ્વરૂપનું ચિંતન થતા પુણ્યના ઢગલા અને પાપ બળી અને ભસ્મ થાય છે. કારણ કે નામ સમાન કોઈ ફળ નથી. નામ સમાન કોઈ ફળ નથી. જપ તપ જોગ જગનમાં નહીં કોઈ નામ સમાણું. રામ ગુરુ રામ મંત્ર જોને અનભે કરીને વખાણું. ઓમ 21,600 વ્યસન પડ્યું અંશાનું. વાસ વૈશો મોટે ઘેર સાગર આ તો જીવતા જીવિત મોવાનું. રામ નામનું નાણું સંતો રામ નામનું નાણું. ધન દોલતમાં અમે ગમાણા ગુરુ ગોવિંદનું ગાણું. સંતો રામ નામનું નાણું. જપ તપ તીરથ જોગ જગનમાં નહીં કોઈ નામ સમાણું. રામ ગુરુ રામ મંત્ર જોને અનભે કરીને વખાણું. આનું મને વ્યસન થઈ ગયું, આનું ચિંતન થઈ ગયું. ઓમ 21,600 વ્યસન પડ્યું અંશાનું. આનું વ્યસન થઈ ગયું. જેમ બંધાણે ને બીડી વિના નો હાલે, એમ ખરો ગુરુનો બાળક હોય એને ભજન વિના નો હાલે. બંધાણ થઈ ગયું. મીરાએ રાણાને એ જ કીધું કે તું કે છે આમ માંડ ને આમ કરી, પણ હું કરું, મારે હરિભજનની અટક પડી છે, ટેવ પડી ગઈ, બંધાણ થઈ ગયું. હવે કેમ મુકાય? બીડીને ઠૂઠાનું બંધાણ ન મુકાતું હોય, ત્રણ લોકના નાથના ભજનનું બંધાણ થોડું મુકાય ભલા ભણા. બીડીના ઠૂઠાનું બંધાણ ન મુકાતું હોય, આ તો આના ભજનનું જેને વ્યસન થઈ ગયું મુકાય? મુકાય ન મુકાય. ને બંધાણ આડે વાલ કરે અને કેન્સરમાં જડબા કાપવા પડે તો સાનમુના બંધાણ. આપણે એમાંથી ગુણ લઈ લેવો કે આની જીગર, એને જીવન તૃષ્ણાનો ત્યાગ કર્યો કહેવાય. એને જીવન તૃષ્ણાનો ત્યાગ કર્યો. કોઈ મોત સામું દેખાય તોય ભાઈડો બંધાણ નથી મેલતો. આપણે તો એમાંથી ગુણ લેવાય કે આમ જીવને હાટે બંધાણને હાસવે છે, તો આપણે જીવને હાટે ભજન નો હાસવી. આપણે ભજન નો હાસવી. અને આ બંધાણ તો કેટલાય જન્મનું પુણ્ય ભેળું થાય તે થાય, એમનેમ થોડુંક થાય છે. એમનેમ થોડુંક થાય છે. કેટલાય જન્મનું પુણ્ય ભેળું થાય તે થાય છે. સત અસત પરખાઈ જાય તો ભલા બુરાનો બદલો મટી જાય. પાપ પુણ્યનો દાવો છૂટી જાય. પૂંજા બાપા ગાય છે, એણે અનુભવી લીધું હતું. શિકાર કર્યા છે તો કઈ પાપ નહીં થયું હોય, નહીં થયું હોય. અને કેટલા સમય સુધી ઉગારામની દયાથી ભલા બુરાનો બદલો મટી ગયો ને એની દેહ પીર થઈને પૂજાણા લે. એના દેહ પીર થઈને પૂજાણા. એ ગાય છે, અનુભવીને ગાય છે કે નહીં? જો કે ભલા બુરાનો બદલો તો છે જ, પણ કે જો સત અસત પરખાના, સત્ય સતની પારખ જો થઈ જાય, સત્ય સ્વરૂપનો નિશ્ચય થઈ જાય, તો 84 વર્ષ ભલે શિકાર ખેલા ઉનકા દોખા નહીં. એક શ્વાસ ને ઉશ્વાસ હારે તારી દેહમાં એલા એની કરી લે. ઓળખાણ મારા મન મસ્તાના લેની, આપણે હરિના ગુણ ગાય. ભલા બુરા કા બદલા દેખ્યા, જેણે સત અસત પરખાના. સત્ય અસતની પારખ પડી ગઈ અને ભરા બુરાનો બદલો દેવાનો છૂટી ગયો, દાવત છૂટી ગયો. એમાંથી મુક્તિ મળી ગઈ.
बाकी नाम धैरा सब वस्तु जावे। खत्म सबको थावाना, नाना मोटा मरमर बैठा पण एक गुरु वचन छे ई कोई दी नहीं मरवाना। नाम धैरा सब वस्तु जावे। जेने नाम धैरो एनो एक दी नाश थाय छे। नाम धैरो एनो एक दी नाश थाय छे। खत्म सब कोई थावाना, नाना मोटा मरमर बैठा पण गुरु वचन ई नहीं मरवाना। जो गुरु वचन सत्य स्वरूपी अमर आत्मा छे एनो कोई दी नाश नहीं। बाकी क्षणभंगुर देह तो गमे एनो पड़ी जाय छे। उगाराम दादाए तो सूटमां करार मूक्यो तो कि भगत जेटला वरस जीवવું હોય ને એટલા વરસ દાબડા ઓઢાડવાના। 18 વર્ષ સુધી ધાબળા ઓઢાડ્યા અને 18 વર્ષે યોગ પૂરો કરી પોતાની આયથે જ મૃત્યુને નોતરું આપ્યું કે નહીં? પોતાની આયથે જ મૃત્યુને નોતરું આપ્યું કે બાપા તમારી દયાથી હવે મારું બધું કામ થઈ ગયું, કોઈ આશા નથી મારી, હવે કોઈ આશા નથી ને કોઈ લુલુપતાઈ નથી, મારો જન્મ સફળ થઈ ગયો। પણ મારી માગણી એટલી કે આ પિંજરું છૂટતી વખતે મારો સદગુરુ સન્મુખ હોય ને બસ એ ભાવમાં એનું દર્શન કરતો કરતો દેહ છોડું, એ મારી ભાવના છે। શિવરાત્રિના વળતા દીએ માગણી કરી લીધી, સમાચાર મોકલી દીધા તો ઉગારામ દાદા જાય તરગરી તો મનગાર થતા જાય ને બીજે દી 10 વાગ્યાનો ટાઈમ થાય તો બધા હાજર થાય। બાબાની મળતા ગયા। બીજે દી ગદગંગાની સાથે ઉગારામ દાદા સોનલમાં બધા સંતો પધાર્યા। બધાએ ચરણમાં એ સમયની અંદર જે પોતાનો ભાવ એ પુંજારામ બાપાના ચરણમાં ભેટ મૂકીને બધાએ દર્શન કર્યા। બધાએ જે ભેટ હતી ભેળી કરીને ઉગારામ દાદાના ચરણમાં મૂકીને કે આ મારી શેલી ભેટ સ્વીકારો અને મને કૃતાર્થ કરો કે ભલે ભગત। બાજરાના રોટલાની પ્રસાદી સોનલમાને બાપાએ કીધું ભગતના મોઢામાં દ્યો। બાજરાનું બટકું મોઢામાં દીધું કે આ કોણ છે? બાપા એ થોડો ભૂલી જાઓ, મારી માં છે। ઓહો બસ બસ, આમ મારી માં મને બટકું રોટલો દેતા હોય, મારા સદગુરુ સન્મુખ હોય અને આ બધી ગદગંગા ચકાચક થઈ ગયું બાબા, ચકાચક થઈ ગયું। એ હવે કે પૂંજીઓ પઠાણ જ્યાં જાય ત્યાં આનંદ લીલા લે, જ્યાં જાય ને ત્યાં ચકાચક। બસ બાપા મારી માગણી પૂરી। जाई भगत हमें उगाराम दादा के आ जाओ ने पूंजियो पठाण वाहे आयो। वड़ी थोड़ी वार बैठा, भगत जाई के हा हा बाबा जाओ ने हूँ वाहे आयो ने। पाछा थोड़ी वार बैठा, भगत जाई क्या बापा जाओ जाओ ने हूँ वहाँ आयो।
રજા લઈને નીકળ્યા. અમરનગરના પાદરમાં પૂગ્યા, ત્યાં ધુબાકો મારી દીધો. વાહે માણસ દોડતો, બાપા પાછા વાળો ભગતે રજા લઈ લીધી કે હવે અમારે મિલન થઈ ગયો, હવે તમારી થતી ક્રિયા કરો, અમે અમારું કામ કરી લીધું, અમે તો બરવાળા જઈએ છીએ. બસ જે ગુરુ વસનમાં વિરામી ગયા એના અજર અમર નામ છે, એની અજર અમર કમાઈ છે. મહાપુરુષો કોઈ દેહ કરીને અમર નથી, પણ સ્વરૂપે કરીને, નામે કરીને, કાયમને માટે અમર છે. ગુરુ વચન નહીં મરવાના. ગુરુ વસનમાં વિરામી ગયા એ સંતો મૃત્યુ નથી પામ્યા. એ સંતો ગુરુ ચરણમાં વિરામ્યા છે. એ સંતો મૃત્યુ નથી પામ્યા, ગુરુ ચરણમાં વિરામ્યા છે. વિરાયમાં છે એનો આ પુરાવો છે કે નાઈતે નેડો નહીં તો એની તિથિ તહેવારમાં આપને દોડીને જવાનું મન થાય છે. બાકી નામ ધૈરા સબ વસ્તુ જાવે, ખતમ સબકો થાવાના. દેહ થોડા કોઈના અમર રહે છે. મહાન મહાન વિભૂતિઓ આભને ટેકો દે એવા સંતો કોઈના દેહ અમર નથી. છેલ્લે ભગવાનના અવતારો એના પણ દેહ અમર નથી. પણ દરેક સંતો જે ભજનની કમાઈ કરી ગયા એ નામે કરીને અમર છે. નામે કરીને દરેક સંતો અજર ને અમર છે. ગુરુ વચન નહીં મરવાના. ગુરુ આગે શીશ નમાવું, ફેર જન્મ નહીં મન ખાના. પૂંજારામ ગુરુ ઉગારામ ચરણે, કે પૂરા પુરુષ મળે તો નર તરવાના. તો નર ગુરુના ચરણે શીશ નમાવો. જો કમાઈ ન કરી, સદગુરુની શાન સમજીને ભજનનો માર્ગ ન પકડ્યો તો ફેર મનુષ્ય અવતાર નથી. જો મનુષ્ય અવતાર કોને પ્રાપ્ત થાય કે જેણે ગુરુચરણની સેવના કરી, એને મનુષ્ય દેહ માટે વિચારવાનું જ નથી. જન્મો જન્મ આ સુખાકારી જોતી હોય તો કોઈ એવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી ગુરુચરણમાં શીશ નમાવી દઈએ. શીશ નમાવો ખાલી માથું નમાવી દઈએ એટલું જ નહીં. શીશ સમર્પણ કરવું. શીશ સમર્પણ કરવું એટલે મન સમર્પણ કરવું. મન જો ગુરુચરણે સમર્પણ થઈ જાય, હે હવે તો મને મનુષ્ય અવતાર મળશે જ ને, ન મળે, મળશે ને, એમ નહીં, એમ નહીં. પણ મહાપુરુષો તો એમ કે છે કે નહીં જાવે જેણે સાસા સદગુરુ સેવાઈ, નર નહીં જાવે. ગુરુ કૃપાએ ઓ ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા. રજ મોરાર રવિ ગુરુ ચરણે, હવે મારા આલપમાં થોડા કાંઈ હોય અવતારા. હવે કાયમ મારો ગુરુ ચરણમાં વાસો છે અને જન્મો જન્મ સંભાળ રાખે એવા રખોલિયા હોય તો ગુરુ જ છે. જન્મો જન્મ સંભાળ રાખે. આપણે તો જીવનમાં થોડી ઘણી ભૂલભાલ થઈ જાય,
એને લઈને થોડાક આડાઅવળા જન્મ હોત થાય, ક્યાં ખૂણામાં જન્મવાન થાય, ક્યાં ખૂણામાં જન્મવાન થયા. આપણે એમ જ છે ને, કોઈ ક્યાં ખૂણામાં જન્મો, કોઈ ક્યાં ખૂણામાં જન્મો, કોઈ ક્યાં ખૂણામાં જન્મો, પણ ઉગારામ ગોત લીધા કે નહીં? ગોત લીધા કે નહીં? આપણે એક ખૂણાના જ છે, એક નોખા નોખા ખૂણાના. હાજુ કહેજો, કોઈ ઈશાનનો ને કોઈ નૈઋત્ય ને વાયવ્ય, ઉત્તર ને દક્ષિણ ને ગોતી લીધા. ગોતી લીધા ક્યાં ગામમાં ને ક્યાં બધું કોણ કેમ મેળ ઉતરી ગયો. મેળ ઉતરી ગયો. બસ ખાધાનો અંશ છે, એને સદગુરુ પોતાની સુરતાના ધ્યાનથી ગોતી લે છે. ગોતી લે એનો પુરાવો તમે અહીં બેઠા છો ન્યા છે. એનો પુરાવો તમે અહીં જેની તિથિમાં બેઠા છો ન્યા છે. ઈર્ષાગર બાપાએ ઉગારામ દાદાને એમ કીધું કે ભગતરાજ, ઓહો તમારી ભાવના, તમારી ગુરુ ભક્તિ, નેકટેક, તમારી સેવાથી, તમારા ભક્તિભાવથી હું પ્રસન્ન છું. તમારી હારે બીજા પુરુષોને ઉપદેશ આપ્યો પણ આ વાતનું કોઈ પૂછતું નથી. કોઈ બોયડીની સાઇલના વખાણ, બાવળની સાઇલના વખાણ કરે છે, ને કોઈ બોરના વખાણ કરે છે, ને કોઈ પીપળની પીપળીઓના વખાણ કરે છે. પણ તમારામાં મને રતિ દેખાય છે. ગોંડલી નદીને કિનારેથી આંગળી ચીંધી કે અહીંથી દક્ષિણ દિશામાં મુસલમાન પઠાણનો દીકરો પ્રમોદાશે, જોત જાગશે. તમારા આંગણા ઉપર 18 વરણ એક પ્યાલે થાય. તે દી ઈર્ષાગર બાપા, ગુગારામ બાપા ક્યાં પૂંજા બાપાને ઓળખતા હતા, ને પૂંજા બાપા ક્યાં એને બેન ઓળખતા હતા. ઈ અગ્નિ ખૂણામાં જ ગોતી લીધા. ગોતી લીધા છે ને પુરાવો. કે જે ખાતાનો અંશ છે એના ઉપર સદગુરુની સુરતાની રખેવાળી છે, એનો આ પુરાવો છે. એનો આ પુરાવો છે કે આ છે. બસ તો મહિમા સમજી સદગુરુના નામનો મહિમા બાંધીને સદગુરુ ચરણે આપણે શીશ નમાવી દેવું છે. સદગુરુ ચરણે શીશ નમાવો, ફેર જન્મ નહીં મનખાના. પુંજારામ ગુરુ ઉગારામ ચરણે પૂરા પુરુષ આવા મળે તો હંસ ધરવાના. આ શાનભાનવાળા જો કોઈ સદગુરુ મળી જાય તો જરૂર એ હંસનો ઉગારો થાય છે, એ અંશ કૃતાર્થ થાય છે. માટે એ ગુરુ વચનમાં જેને વિશ્વાસ બંધાઈ ગયો, એ વચનની અંદર જેને નિષ્ઠા બંધાઈ ગઈ, પછી જીવનની અંદર થોડી ઘણી નબળા પાતળી સ્થિતિ આવે, પણ જેને વચનમાં કોઈ દી શંકા ન થાય એ સાધક પાકો. અસળ વસન કોઈ દી સળે નહીં, પાનબાઈ ભલે ગહો કાળ ગાળે વનની માય. સદગુરુની શાનમાં પરિપૂર્ણ સમજાય, એને અહંભાવ પણ આવે નહીં કોઈ દી મનમાં. અસળ વસન કોઈ દી સળે નહીં. ગુરુ વસન અસળ છે. એ વસનની નિષ્ઠા બાંધી
એ સાધક કોઈ દી સલાયમાન થતો નથી. ભલે અહો કાળ ગાળે વનની માય, કદાચ જંગલમાં ઝૂંપડીમાં ભલે રહેવું પડે, છતાંય ગુરુ વચનમાં કોઈ દી અવિશ્વાસ નહીં કે અશ્રદ્ધા નહીં. ભલે અહો કાળ ગાળે વનની માય, સદગુરુ શાનમાં જે પરિપૂર્ણ સમજ્યા, જે ગુરુની શાનમાં પરિપૂર્ણ સમજો છે, એને મનમાં કોઈ દી અહમ નથી આવતું. અહમનો કોટો છે એ જે કમાયો હોય એને નષ્ટ કરી નાખે છે. પણ મહાપુરુષો સંતો જે સદગુરુની શાનમાં પરિપૂર્ણ સમજી ગયા, એટલું જ્ઞાન ધ્યાન, એટલી આત્મશક્તિ, એટલું આત્મબળ, છતાં એનો કોઈ દી અહમ નહીં. એની વાણીમાં, એના વર્તનમાં, એની રહેણી કરણીની અંદર કોઈ દી અહમ નહીં. સંતો મહાન હોવા છતાં ઝીણામાં ઝીણા થઈને રહ્યા છે. મહાન સ્થિતિ પ્રાપ્ત થયા પછી ઝીણામાં ઝીણા થઈને રીએ, એ જ મહાનતા છે. એ જ મહાનતા છે. અહમભાવ આવે નહીં કોઈ દી મનની માય. અહમભાવ ન આવે એનું કારણ કે હું પણાને જેણે તુહી સ્વરૂપમાં સમાવી દીધું છે. હું પણાને જેણે તુહી સ્વરૂપમાં સમાવી દીધું છે, ન્યા અહમનો કોટો ફૂટતો નથી. લાભુ દાદાએ કીધું કે હું નહીં અને તુહી સદા, ન્યા માયાનું હું જોર, એક ગુરુ અને એક ઈશ્વર એમ ભજી લે આઠે બોર. તુહીકારના ધ્યાનથી જેણે હુંકારને ઘસી નાખ્યો, ત્યાં કોઈ દી અહમનો કોટો ફૂટતો નથી. એ પછી શરીર પડે તોય વસન ચૂકે નહીં. ગુરુના વેચા વેચાય, બ્રહ્માદિક જેવા આવીને લે પરીક્ષા તોય એને બીજો બોધ નો ઠેરાય. શરીર પડે તોય વચન ચૂકે નહીં. બસ અભ્યાસ એ કેળવવો છે કે મૃત્યુની સંધ્યા આવે તો બીજું બધું ભૂલાઈ જાય તો ઘોળ્યું પણ ગુરુ ન ભૂલાય ને. હા, ગુરુ વચન ન ભૂલાય. હા, અને જોઈજો ઘણા ગુરુના બાળકોને છેલ્લી ઘડીએ ઘણી તકલીફો હોય, બીજું ભૂલી જતા હોય, બીજું બધું કોઈ કે આ મામાનો દીકરો થાય, માસીનો દીકરો થાય કે એ મને ખબર નથી, પણ એનું ગુરુનું પૂછજો. મારા ભગવાન છે, મારા ભગવાન છે. અભ્યાસ કર્યો હોય ને કદાચ છેલ્લી અવસ્થાને લઈને મેમરી ઘસાઈ જાય, એટલે સંબંધોની બધી સમજણ ભૂલાઈ જાય. આ સમજણ નથી ભૂલાતી, આ સમજણ નથી ભૂલાતી. શરીર પડે તોય વચન ચૂકે નહીં. ગુરુના વેચા વેચાય, ગુરુની આજ્ઞામાં જ જે વરિતા છે, જેણે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કર્યું, એ જ સમજણમાં જે જીવન જીવી ગયા છે. બ્રહ્માદિક જેવા આવીને લે પરીક્ષા તોય બીજો બોધ નો ઠેરાય. નારદ મુનિ જેવાએ દેવી પાર્વતીની પરીક્ષા લીધી કે દેવી, તમે જેને માટે તપસ્યા કરો છો એ ભગવાન શિવ તો ભૂતની ટોળી સાથે બેસનારા, શમશાનમાં આસન જમાવવા વાળા, શમશાનની રાખ અંગે પૂછવા વાળા, કોઈ શણગાર રસને જાણતા નથી. આવી તપસ્યા કરીને તમે આવા વરને વરીને તમે શું સુખી થાઓ, એટલું કીધું ત્યાં તો પાર્વતીજીની આંખ લાલ ઘૂમ થઈ ગઈ
કે બ્રાહ્મણના વેશે કોક રાક્ષસ લાગે, નકર તું મારા ભગવાન વિશે આવું ન બોલ, મારા ભગવાન વિશે આવું ન બોલ. જન્મ જન્મ કી રગત હમારી, પરણું તો શંભુ ન કર રહું કુંવારી. અમારા સંબંધમાં તને શું ખબર પડે, અમારા સંબંધમાં તને શું ખબર પડે. એટલે તમે ગુરુ ગુરુ કર્યા કરો, હું ગુરુ દઈ દે કે તને ન ખબર પડે તો તારું કામ કરે. અને મારે પાલી જાય ખૂટશે તેથી તાર ત્યાં લેવા નહીં આવું, તારે છે તે એટલું જ ને. હું ભૂખ્યો રહી જાઉં તાર પાસે નહીં માગું, બાકી એમાં તને ન ખબર પડે. ગુરુ હું કહેવાય નહીં તને ન ખબર પડે. એ અમારો વિષય, એ અમારો વિષય, અમે જાણીએ. ગાંડા થઈ ગયા લોકો, અમે ગાંડા ને અમારા ગુરુ ગાંડા. જે કયો અમે ઘેલા ને અમારા ગુરુ ઘેલાની ગતિ ઘેલા જાણે, દુરીજન્યા હું જાણે. જે રસ હોય દેવી દેવતાને દુર્લભ ઈ રસ તો ઘેલા માણે. બ્રહ્માદિક આવીને લે પરીક્ષા, તોય બીજો બોધ નો ઠેરાય. જે વસ્તુ નક્કી કરી કરી, જે નક્કી કરી કરી. માટે આવું મરજીવા થઈને કાયમ રમવું, વસનને પાળવું સાંગો પાંગ. ત્રિવિધિના તાપમાં જગત બળે છે, એનો નહીં લાગે તમને ડાગ. મરજીવા થઈને કાયમ રમવું. મરજીવા બનવું એટલે જીવન તૃષ્ણાનો ત્યાગ કરીને ભક્તિ માર્ગની અંદર પગલાં માંડવા. વસનને પાળવું સાંગો પાંગા. કાંઈ એક બે દિન નિમતો નથી બાપુ, મહિના દીનું નથી, વરસ દાડાનું નથી. જ્યાંથી સદગુરુનું ચરણ લીધું ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી આ નિયમનું પાલન કરવાનું છે. એ રેણી કરણીમાં રહેવાનું છે. રખે જગતનો પતંગનો રંગ ન લાગી જાય એની જ કાળજી રાખવાની છે. વસનને પાળવું સાંગો પાંગ, છેલ્લા શ્વાસ સુધી વસનનું પાલન કરવાનું છે. તો ત્રિવિધિના તાપમાં જે જગત બળે છે, આદિ વ્યાધિને ઉપાધિ, એનો ડાગ તમને નહીં લાગે. તમે ત્રિવિધિના તાપની અંદર નહીં બળો. જો ગુરુ વચનની નિષ્ઠા હશે તો. ગુરુ વચનની નિષ્ઠા નહીં હોય તો ત્રિવિધિનો તાપ તમને પણ વેડશે. જગત આખું ત્રિવિધિના તાપની અંદર સબળી રહ્યું છે. એમાંથી મુક્તિ કોણ મેળવે છે? કે જે વસનનો વિશ્વાસ રાખે છે, વસનની નિષ્ઠા બાંધે છે, ગુરુ અને ગુરુ વસનની સાયા મારીએ છે. એને ત્રિવિધિનો તાપ લાગતો નથી. ધોમ તડકાના 52 ડિગ્રી તાપમાન હોય અને તમે એસી રૂમમાં બેઠા હોય તો તાપમાનની તમને ખબર ના પડે કે બહાર તો ભાઈ 52 ડિગ્રી છે, કે પણ અહીં દાબળો ઓઢવો પડ્યો. એસી રૂમ. એમ જે ગુરુ વસન અને ગુરુની સાયામાં રહે છે એને ત્રિવિધિનો તાપ લાગતો નથી. માટે મરજીવા થઈ કાયમ રમવું, વસનને પાળવું સાંગો પાંગ. ત્રિવિધિના તાપમાં જગત બળે છે, એનો નહીં લાગે તમને ડાગ. અને જીવન મુક્તની દશા પ્રગટે. આણ અને લાભ મટી જાય. જીવન મુક્તની દશા તમને પ્રાપ્ત થાય. આણ લાભનો દાવો મટી જાય. કારણ કે આ નિષ્ઠા બંધાણા પછી ખોટ થવાનો કોઈ સંભવ નથી. ખોટ થવાનો સંભવ નથી. લાભ થાય કે નહીં થાય એનું વિચારવાનું નથી.
એનું વિચારવાનું નથી. આ વસનની નિષ્ઠા બંધાણા પછી આણ થવાનો કોઈ સંભવ નથી. વસનની નિષ્ઠા બંધાઈ ગઈ, એનો એકેય શ્વાસો ભજન વિનાનો ન જાય, શું આણ થાય? પછી લાભ થાય કે નહીં થાય એ વિચારવાનું કે આનો લાભ જ હોય, લાભ જ હોય. આ ધંધામાં નફો જ થાય ને, આ ધંધો જ એવો છે, નફાવાળો જ ધંધો જ નફાવાળો છે. અરે 151% હો, હું 151% નફાનો ધંધો છે. રોકાણ કાંઈ નહીં, રોકાણ કાંઈ નહીં, 151%નો નફો. લાયકને આપણે ગુરુશરણ સેવન માટે કાંઈ રોકાણ કર્યું, કાંઈ આપણે માથાકૂટ કરી કે બુંજો પાપડ ભાંગ્યો નથી. આ તો સંતોની દયા નહીં ભાઈ, એની કૃપાને હું આપણે આને માટે મહેનત કરી છે, હું મહેનત કરી છે. આ તો એણે સીધી ભાગીદારી આપી દીધી, સીધી ભાગીદારી. આપણે હું હું શું કર્યું એના માટે? 1% જો નીકળ્યા હોય તો કયો, ખોજ કરવા માટે. જીવન મુક્તની દશા પ્રગટે. જીવન મુક્ત દશા કેને કહેવાય? કે ઇન્દ્રિયો અને અંતસ્કરણના બંધનમાંથી મુક્તિ મળી. હવે એ કોઈ બંધન કરતા ન રહ્યા. શ્યાર અંતસ્કરણ કે નવ ઇન્દ્રિયો જે કહીએ એ કોઈ બંધન કરતા ન થયા. પોતાનું જે મુક્ત જીવન છે એ મુક્ત જીવનની પ્રતીતિ થઈ. જેને મુક્ત જીવનની પ્રતીતિ થઈ, મુક્ત દશા પ્રગટી, એમ કે છે કે અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું કુડા ધ્યાના, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, લખી દિયા છે મારા સદગુરુએ ભરવાના. અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ ન ધરું કુડા ધ્યાના. હવે મારે આવન કે જાવન નથી. આવું ન જાવું ન કરવું એવારા નહીં, રાજા નહીં. પરજા રવિરામ રમતા રામ કબીરા, નહીં મોવા નહીં સર્જા. આ જેને જીવન મુક્તની દશા પ્રગટ થઈ છે એ કહે છે કે મારે જન્મ મરણ નથી, મારે આવન કે જાવન નથી. સર્વ ઉર્મિઓથી જેને મુક્તિ મળી છે. જીવન મુક્તની દશા પ્રગટે, આણને લાભ મટી જાય. આશા તૃષ્ણા એકેય નહીં ઉર્મા, એને પરમ ભક્ત કહેવાય. જેને આશા કે તૃષ્ણા કોઈ પ્રકારની ઉર્મા નથી. જેને આ સર્વ આશાનો ત્યાગ કર્યો છે. સર્વ આસનો ત્યાગ એનું નામ સંન્યાસ. સર્વ આસનો ત્યાગ એનું નામ સંન્યાસ. તૃષ્ણા નથી, કોઈ પ્રકારની તૃષ્ણા નથી. આશા અને તૃષ્ણા જેની મટી ગઈ એ પરમ ભક્ત કહેવાય. માટે દ્રઢતા રાખો તો એવી રાખો જેથી રીજે નકળંગ રાય. ગંગા સતી એમ બોલ્યા, એને નહીં માયા કેરી સાઈ. દ્રઢતા રાખો ગુરુ વચનની તો એવી રાખો કે સદગુરુનો આપણા ઉપર રાજીપો થાય. જેને ગુરુ વચનમાં દ્રઢતા બંધાણી એના ઉપર સદગુરુનો રાજીપો થાય છે, રીજે છે. રીજમાન થઈ નહીં.
એને એના સ્વરૂપનું દર્શન કરાવે છે. કેને? કે જેને ગુરુ વચનની દ્રઢતા થઈ છે, નક્કીપણું થયું છે. દ્રઢતા રાખો તો એવી રાખો જેથી રીજે નકળંગ રાય. એને રીઝવવા હોય તો બીજું કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, ગુરુ વચનની દ્રઢતા રાખીએ, નિષ્ઠા રાખીએ. બસ વચનની દ્રઢતાથી જ રીજમાન થઈને ભગવાને ભક્તોના પળ પળ કામ કર્યા છે. પળે પળે એનું રખોડું કર્યું છે, એનું ધ્યાન રાખ્યું છે. માટે દ્રઢતા રાખવી છે ગુરુ વચનની. દરેક સંતોએ, મહાપુરુષોએ ગુરુ વચનની દ્રઢતા રાખી છે, નિષ્ઠા રાખી છે. જેને કોઈ પ્રકારનું કલંક નથી એવું ગુરુ તત્વ, સદગુરુ પરમાત્મા, એના ઉપર રીજમાન થાય છે. ગંગા સતી એમ બોલ્યા, એને નડે નહીં માયા કેરી સાય. એને માયાની સાયા નડતી. કારણ કે જેને ગુરુની સાયા હોય એને માયાની સાયા ન નડે. અને જેની માથે ગુરુની સાયા પડી ગઈ ને બીજી સાયામાં કોઈ દી નહીં આવે, તમારે લખવું એટલે લખી લ્યો. જેના માથે ગુરુની સાયા હોય ને કે આ સાયામાં આવી ગયો ને આ વળગાડ થયો, નહીં. ગુરુના બાળકને ધૂતકારી મારવાની જ ન હોય. ના, સાયામાં જ ન આવે ને, એને બીજું કાંઈ વળગે નહીં. ગુરુને વળગે ને એને બીજું કાંઈ ન વળગે. આપણે ગુરુને વળગી જવું જોઈએ, ગુરુને પગ પકડી લેવો જોઈએ. બરાબર? કદામાં હાલતા વળગે અને હું વળગે એ નક્કી નથી. આમાં હું વળગે ને એ નક્કી નથી. માન વળગે, મોટાઈ વળગે, અહમ વળગે, લોભ વળગે, ક્રોધ વળગે, મોહ વળગે. આમાં કેટલી જાતના વળગાડ છે. આમાં જલેબી વળગે ને ગાંઠિયા વળગે. હું વળગે નક્કી છે. આમાં માવોય વળગે ને બીડી વળગે. આમાં હું વળગે નક્કી છે. ઘણું વળગે. વળગે એટલે હળગે, બળીને ભસ્મ. નડે નહીં માયા કેરી. જેના ઉપર ગુરુની સાયા પડી ગઈ એને માયાની સાયા એના ઉપર પડી શકતી નથી. એના ઉપર માયાની સાયા પડતી નથી. એ સ્વતંત્ર રાજા બની જાય છે. એમ કહેવાય છે કે એક અજબ ગેબી નામનું પક્ષી થાય છે. એ આકાશમાં જ જન્મે ને આકાશમાં જ મોટું થાય ને આકાશમાં જ ઉડ્ડયન કરે. ક્યાંય દેખાતું નથી. પણ એ અજબ ગેબી પક્ષીની સાયા જો કોઈ મનુષ્ય ઉપર પડી જાય તો એ મનુષ્ય રાજા બની જાય. એ મનુષ્ય રાજા બની જાય. આઠે પોર અધર રહે આસન, કબૂહન ઉતરે આની. જ્ઞાની મુનિ વિજ્ઞાની થક ગયે એસી અકત કહાની. हम परदेसी पंखी साधु ओही देश का नाही. ओही देश का जीव भागी जे पल पल में पलटाई. आठे पोर धर रहे आसन. આ ઉપમા સદગુરુને છે, સંતને છે. આકાશમાં જ રહે એટલે આઠે પોર અધર રહે આસન. જેની સુરતા દેહ ભાવમાં રહેતી જ નથી, નામમાં જેની દ્રઢ સુરતા લાગી. આઠે પોર અધર રહે આસન, કબૂ ન ઉતરે આની. સુરતા જેની સુન થઈ હવે પાછી ઉતરે નહીં ફરી. આવા જે વિભૂતિ અજબ ગેવી મહાપુરુષો સંતો છે, એની કૃપારૂપી સાયા આપણા ઉપર પડી જાય તો આત્મપદનું રાજ પ્રાપ્ત થઈ જાય. તો આત્મપદનું રાજ પ્રાપ્ત થઈ જાય. આ બધી ઉપમા સંતોને છે, સંતોને છે. માટે
કાયમ ગુરુ વચનની નિષ્ઠા રાખીએ, ગુરુ વચનના વિશ્વાસે રહીએ અને સદગુરુ ચરણમાં એ જ પ્રાર્થના કરીએ કે એ દયાના સાગર, કરુણાના ભંડાર, અમે તો અબુધ છીએ, અજ્ઞાની છીએ, હાલતા ધૂળમાં અળોટી લઈએ એવા છીએ, પણ તમે દયા રાખજો, અમારા ઉપર કરુણા કરજો, કાયમ અમારા મનોવૃત્તિઓ તમારા નામના નેડે વળગી રહીએ એવી જ અમારા ઉપર કરુણા કરજો, અમને સહાયક થજો, ભક્તિ માર્ગની અંદર અમને સહાયક થઈજો. તમારી સહાય વગર અમે પંથ કાપી શકશું નહીં, મુકામ આવશે નહીં, તમારે અમારું સહાયક થવું પડશે. સદગુરુની સહાય હોય તો જ આધ્યાત્મિક માર્ગની અંદર ગતિ થાય છે અને મુકામ સુધી પહોંચાય છે. એટલે હૃદયથી સદગુરુને પ્રાર્થના કર્યા કરવી, ગુરુ વચનની અંદર કાયમને માટે ચંચુપાત કરવો, એની યાદી કર્યા કરવી, એનું ચિંતન કર્યા કરવું. ભક્તિ માર્ગમાં બીજું બહુ શીખવાની કાંઈ ખાસ કરીને જરૂર નથી, શીખવાનું આટલું જ છે, આટલું શીખાઈ જાય એટલે આ એક જ સ્કૂલ છે ને એક જ આમાં ક્લાસ છે ને એક જ ચોપડી ભણાઈ જાય ને એમ બધું જ્ઞાન આવી જાય. આમાં બધું જ્ઞાન, આમાં પછી ક્રૂલ ફેરવવાની કાંઈ જરૂર નહીં. એક આચાર્ય ને એક સ્કૂલ ને એક ચોપડી ને એક ક્લાસ, વાર્તા પૂરી. વસન જાણ્યું, સર્વ જાણ્યું, ન કરવું પડે કાંઈ, ગંગા સતી એમ બોલ્યા, નડે નહીં માયા કેરી. સાંઈ એક જ ક્લાસ ભણાઈ જાય એટલે ભયો 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 ભયો, હા ભયો ભયો. અને આ ક્લાસમાં દાખલ થવામાં ડોનેશન બોનેશન કાંઈ નહીં, કાંઈ નહીં. જગ્યા પછી મળશે કે નહીં મળે એ લપ નહીં, જેટલા આવે એટલા માટે જગ્યા ખાલી જ છે. પછી જગ્યા ભરાઈ જાય કે જટ હજી તો આ ક્લાસ પૂરો ન થયા તો અગાઉ બધું ગોઠવવું પડે, નકર કે પછી જગ્યા નથી મળતી. પછી જગ્યા નથી મળતી. આ જગ્યા જે આવે એને માટે ખાલી જ છે. કોઈક ક્લાસમાં બેહવા વાળો જોઈ, જગ્યા તો પડી જ છે બસ. બહુ સારી વાત છે. મનુષ્ય જન્મ મળ્યો એમાં ધીંગા ધણી આવા ગુરુ મળ્યા ભાઈ, એના ચરણનો આશરો મળ્યો, કૃપા મળી, આ જ્ઞાન ધ્યાન મળ્યું, પછી હવે શું જોઈએ બીજું? બસ હવે અનસે બની કાયા હમારી, આરતી અનદેવ તમારી, અન્ન કી ઉત્પત્તિ સર્વ સંસારી, ભોજન નિપાવે સકલ નર નારી, જોગી જંગમ મઠી સંન્યાસી, સર્વ અન્ન કા આહારી, સોનાના કળશ રૂપાની જારી, ઓરા પધારો અન્ન મોરારી, અન્ન છત્રપતિ ઓર રાઈ, તત્વ આરતી હવે કબીરને ગાઈ. હવે અન્નદેવની આરતીને વાળી લોંદા મારતી, પ્રસાદ જમી લઈ એટલે પયો ભયો, બરાબર ને? તો એ પછી આનંદ થઈ જાય. ભૂખ્યા પછી ભક્તિ ન થાય ભાઈ. કંઈક થોડું ખાઈ લઈ તો આત્માને રાજી પોરીએ, બરાબર ને? નકર કે જ્ઞાન હારું પણ ખાને કી બાત નહીં. એટલે આપણા સંતોએ તો અન્નદાન અને જ્ઞાનદાનનો સમન્વય કરી દીધો. અન્નદાનને જ્ઞાનદાનનો સમન્વય કરી દીધો. એટલે આનંદ કરીને એના ચરણમાં જેટલો લેવાય એટલો લાભ લઈ ભાઈ, બરાબર ને? સદગુરુદેવ કી